આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 25 જુલાઈ 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરે છે. કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. પહેલો પ્રશ્ન છે 25 જુલાઈ 2026નો પહેલો પ્રશ્ન છે, 9 સેટેલાઇટ સાથે ગ્રેવિટી-1 રોકેટ કોણે લોન્ચ કર્યું? ઓપ્શન એ છે ઓરિયન સ્પેસ એટલે કે ચીને, બી છે ઇસરો અને સી છે સ્પેસ એક્સ. સાચો જવાબ છે ઓરિયન સ્પેસ ચીન. એનું મહત્વપૂર્ણ ડિટેલમાં જઈએ તો ગ્રેવિટી-1 રોકેટ દ્વારા 9 સેટેલાઇટ્સને સફળતાપૂર્વક કક્ષામાં પ્રક્ષેપિત કરવામાં આવ્યા છે. 9 સેટેલાઇટ, લો અર્થ ઓર્બિટ, અદ્યતન તકનીક અને સફળ પ્રયોગ. વધુ માહિતી લઈ ગ્રેવિટી-1 રોકેટને ઓરિયન સ્પેસ એટલે કે ચીન દ્વારા લોન્ચ કરવામાં અને તેમાં 9 સેટેલાઇટ સામેલ હતા. શા માટે મહત્વપૂર્ણ છે? આ લોન્ચ ચીનની વ્યાપારી સ્પેસ કંપની ઓરિયન સ્પેસની ક્ષમતાનું મહત્વપૂર્ણ પ્રદર્શન છે. પરીક્ષા માટે ઉપયોગી છે. વર્તમાન ઘટનાઓ, અવકાશ ટેકનોલોજી, દેશનો સ્પેસ મિશન. યાદ રાખવા જેવી બાબત છે કે 9 સેટેલાઇટ પ્લસ ચીનની કંપની હતી ઓરિયન સ્પેસ અને નામ હતું ગ્રેવિટી-1. ઠીક છે. બીજો પ્રશ્ન જો આપણે બીજો પ્રશ્ન છે, ઇન્ફોસિસના નવા સીઈઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સાચો જવાબ છે ઓપ્શન એ છે નારાયણ મૂર્તિ, ઓપ્શન બી છે આશિષ કુમાર દસ અને સી છે સલીલ પારેખ. તો સાચો જવાબ છે આશિષ કુમાર દસ. અને વધુ માહિતી પરીક્ષા લક્ષી તો ઇન્ફોસિસે આશિષ કુમાર દસને તેના નવા સીઈઓ તરીકે નિમણૂક કર્યા છે. તેઓ 1 જાન્યુઆરી 2026થી પદભાર સંભાળશે. 26ની જગ્યાએ 27 હોવું જોઈએ. શા માટે મહત્વપૂર્ણ છે? નવા સીઈઓની નિમણૂક કંપનીના ભવિષ્ય, વિકાસ, નવીનતા અને વૈશ્વિક સ્પર્ધા માટે મહત્વની ભૂમિકા ભજવશે. પરીક્ષા માટે ઉપયોગી વર્તમાન હોવાથી સંક્ષિપ્ત પ્રશ્નો, સીઈઓ અને કંપની અપડેટ્સ, બિઝનેસ કરંટ અફેરમાં વારંવાર પૂછાય. યાદ રાખવાની ટ્રીક કે ઇન્ફોસિસનો નવો ચહેરો આશિષ કુમાર દસ. ત્રીજો પ્રશ્ન છે, ફેર પ્રાઇસ કમરાઝર યોજના કયા રાજ્યએ શરૂ કરી છે? સાચો જવાબ છે ઓપ્શન એ છે કેરળ, બી છે કર્ણાટક અને સી છે તમિલનાડુ. તેનો સાચો જવાબ છે તમિલનાડુ. અને ડીપમાં જઈએ તો ફેર પ્રાઇસ કમજોર યોજના કયા રાજ્યએ શરૂ કરી છે? આ યોજના હેઠળ રેશનની દુકાનો દ્વારા જાહેર ભાવથી ઓછી કિંમતે ગુણવત્તાયુક્ત આવશ્યક ચીજો પૂરી પાડવામાં આવશે, જેથી સામાન્ય લોકોને મોટી મદદ મળશે. મહત્વપૂર્ણ માહિતી જો ફેર પ્રાઇસ કમરાઝર યોજના તમિલનાડુ સરકાર દ્વારા પ્રારંભ કરવામાં આવેલ મહત્વપૂર્ણ પહેલ છે. શા માટે મહત્વપૂર્ણ છે? આ યોજના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને સસ્તા દરે ગુણવત્તાયુક્ત ચીજ વસ્તુઓ ઉપલબ્ધ કરાવશે. પરીક્ષા માટે ઉપયોગી છે. રાજ્ય સરકારની યોજના, સામાજિક કલ્યાણ યોજનાઓ અને કરંટ અફેર માટે મહત્વપૂર્ણ. યાદ રાખવાની ટ્રીક છે, કમરાઝર યોજના કોણે ચાલુ કરી? કે તામિલનાડુ. હંમેશા જોડીને યાદ રાખો. ત્રીજો પ્રશ્ન છે. હવે ચોથો પ્રશ્ન તરફ આપણે વળીએ. ચોથો પ્રશ્ન છે, તાજેતરમાં પ્રકૃતિ કેફેનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? ઓપ્શન એ છે નવી દિલ્હી, બી છે લખનૌ અને સી છે ભુવનેશ્વર. સાચો જવાબ છે નવી દિલ્હી. ડિટેલમાં જઈએ, તાજેતરમાં પ્રકૃતિ કેફેનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો પ્રકૃતિ કેફેનું ઉદ્ઘાટન નવી દિલ્હીમાં કરવામાં આવ્યું. આ કેફે પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી, જૈવિક વિવિધતા અને સ્થિરતા અંગે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવ્યું છે. મહત્વની માહિતી તમે જુઓ તો પ્રકૃતિ કેફેનું ઉદ્ઘાટન નવી દિલ્હીમાં કર્યું છે. આ કેફે લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે થયું છે. શા માટે મહત્વપૂર્ણ છે? આ પહેલ પર્યાવરણ સંરક્ષણ, જીવવાયુ બદલાવ અને સ્થિર જીવનશૈલી માટે મહત્વપૂર્ણ છે. પરીક્ષા માટે ઉપયોગી પર્યાવરણ અને સ્થિર વિકાસ, પર્યાવરણ પહેલ અને યોજનાઓ, ભારતના મહત્વપૂર્ણ ઉદ્ઘાટનો. યાદ રાખવાની ટ્રીક, પ્રકૃતિ એટલે કુદરત
અને કુદરતને સમર્પિત કેફે એટલે નવી દિલ્હી. 5મો પ્રશ્ન છે, IRCTCના અધ્યક્ષ અને CMD તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ઓપ્શન A છે વિવેક મેનન, ઓપ્શન B છે સંજય કુમાર જૈન, ઓપ્શન C છે રાહુલ હિમાલયન. સાચો જવાબ છે રાહુલ હિમાલયન. ડીપમાં જઈએ તો IRCTCના અધ્યક્ષ અને CMD તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. IRCTC ભારતીય રેલવેનું પ્રમુખ ઓનલાઈન ટિકિટિંગ અને ટુરિઝમ સેવા પ્રદાન કરતી કંપની છે. તેઓ અધ્યક્ષ અને CMDની નિયુક્તિ તાજેતરમાં કરવામાં આવી છે. વધુ માહિતી જોઈએ તો મહત્વપૂર્ણ માહિતી, IRCTCના નવા અધ્યક્ષ અને CMD તરીકે રાહુલ હિમાલયનની નિમણૂક કરવામાં આવી છે. શા માટે મહત્વપૂર્ણ છે? IRCTC ભારતની સૌથી મોટી ઓનલાઈન ટિકિટિંગ અને ટુરિઝમ કંપની છે, જે દરરોજ લાખો યાત્રિકોને સેવા આપે છે. પરીક્ષા માટે ઉપયોગી છે, કરંટ અફેર માટે મહત્વ છે, રેલવે અને પબ્લિકેશન, એડમિનિસ્ટ્રેશન, બોર્ડ પરીક્ષા અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે છે. યાદ રાખવાની ટ્રીક, જો તમે IRCTCની નવી દિશા એટલે કે રાહુલ હિમાલયનનું નેતૃત્વ. 6થો પ્રશ્ન છે, આંતરરાષ્ટ્રીય ન્યાયિક કલ્યાણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન A છે 1 મે, ઓપ્શન B છે 15 ઓક્ટોબર, ઓપ્શન C છે 25 જુલાઈ. તો સાચો જવાબ છે 25 જુલાઈ. આંતરરાષ્ટ્રીય ન્યાયિક કલ્યાણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો આંતરરાષ્ટ્રીય ન્યાયિક દિવસ દર 25 જુલાઈના રોજ વિશ્વભરના ન્યાયાધીશને તેમજ ન્યાયિક અધિકારીઓને કલ્યાણ અને તેમની ભલાઈ માટે ઉજવવામાં આવે છે. મહત્વપૂર્ણ માહિતી પર નજર રાખીએ તો આંતરરાષ્ટ્રીય ન્યાયાધિકરણ દિવસ દર વર્ષે 25 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. શા માટે મહત્વપૂર્ણ છે? કે ન્યાયાધીશો અને ન્યાયિક કર્મચારીઓના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે જાગૃતિ ફેલાવવા ન્યાયિક વ્યવસ્થાને વધુ મજબૂત અને અસરકારક બનાવવામાં મદદરૂપ થાય છે. પરીક્ષા માટે ઉપયોગી, કરંટ અફેર માટે મહત્વપૂર્ણ ઉપયોગી છે, તારીખ આધારિત પ્રશ્નો માટે ઉપયોગી છે. યાદ રાખવાની ટ્રીક, ન્યાય અને ન્યાયાધીશ તંદુરસ્ત એટલે કે 25 જુલાઈ એ દિવસ ખાસ છે. 7મો પ્રશ્ન છે, ઇન્ટરનેશનલ ટાઈપ 1 ડાયાબિટીસ સંમેલન 2026નું આયોજન ક્યાં કરવામાં આવશે? ઓપ્શન A છે જયપુર, ઓપ્શન B છે જોધપુર, ઓપ્શન C છે લખનઉ. સાચો જવાબ છે જોધપુર. ઇન્ટરનેશનલ ટાઈપ 1 ડાયાબિટીસ સંમેલન 2026નું આયોજન ક્યાં કરવામાં આવશે? ઇન્ટરનેશનલ ટાઈપ 1 ડાયાબિટીસ સંમેલનનું આયોજન જોધપુરમાં કરવામાં આવશે. આ સંમેલન ડાયાબિટીસ સંશોધન, સારવાર અને નવી ટેકનોલોજી વિશે ચર્ચા માટે એક મહત્વપૂર્ણ વૈશ્વિક મંચ બનશે. મહત્વપૂર્ણ માહિતી, ઇન્ટરનેશનલ ટાઈપ 1 ડાયાબિટીસ સંમેલન 2026નું આયોજન જોધપુરમાં કરવામાં આવશે. શા માટે મહત્વપૂર્ણ છે? ડાયાબિટીસના વધતા પ્રભાવ વચ્ચે આ સંમેલન વૈશ્વિક નિષ્ણાતોને એકત્રિત કરીને નવી સંશોધન અને સુધારાઓ પર ચર્ચા કરશે. પરીક્ષા માટે ઉપયોગી છે, કરંટ અફેર માટે મહત્વપૂર્ણ છે, આરોગ્ય અને વિજ્ઞાન ક્ષેત્રે ઉપયોગી છે, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી છે. યાદ રાખવાની ટીપ, ટાઈપ 1 સંમેલન જોધપુરનું ગૌરવ સ્થળ. 8મો પ્રશ્ન છે, વૈશ્વિક આતંક સૂચકાંક 2026માં પ્રથમ સ્થાન કયા દેશને મળ્યું છે? ઓપ્શન A છે સિરિયા, ઓપ્શન B છે અફઘાનિસ્તાન, ઓપ્શન C છે પાકિસ્તાન. સાચો જવાબ છે પાકિસ્તાન. ડીપમાં જઈએ તો વૈશ્વિક આતંકવાદ સૂચકાંક GTI દુનિયાના દેશોમાં આતંકવાદની સ્થિતિ અને અસરના આધારે તૈયાર કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય રિપોર્ટ મુજબ વૈશ્વિક આતંકવાદ સૂચકાંકમાં પાકિસ્તાન સતત ટોચ પર રહ્યું છે. 9મો પ્રશ્ન છે, 16મી બ્રિક્સ સ્વાસ્થ્ય મંત્રીઓની બેઠકનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? ઓપ્શન A છે ઇન્દોર, B છે ચંડીગઢ અને C છે બેંગ્લોર. સાચો જવાબ છે ચંડીગઢ. ડીપમાં જઈએ તો બ્રિક્સ દેશો વચ્ચે આરોગ્ય ક્ષેત્રે અનુભવની આદાન પ્રદાન અને વૈશ્વિક આરોગ્ય પડકારો પર ચર્ચા માટે આ બેઠક યોજાય છે. બ્રિક્સ દેશોમાં બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના, સાઉથ આફ્રિકા દેશો વૈશ્વિક આર્થિક અને સામાજિક સહયોગ માટે એક મહત્વપૂર્ણ મંચ છે. ક્વેશ્ચન ડિટેલ, જો તમે આયોજન ચંડીગઢ ભારતમાં થયું છે, બેઠક 16મી છે, 2026માં જે 16મી બેઠક. બેઠકના પ્રકાર, બ્રિક્સ હેલ્થ મિનિસ્ટર મીટિંગ. મુખ્ય હેતુ આરોગ્ય ક્ષેત્ર સહયોગ, નીતિ ચર્ચા અને વૈશ્વિક આરોગ્ય પડકાર પર વિચાર વિનિમય.
સ્થળ ચંદીગઢ ભારત, વર્ષ 2026, સભ્ય દેશો બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા. 10મો પ્રશ્ન છે, ભારતનો પ્રથમ 100 મેગાવોટ પર અવર વેનેડિયમ ફ્લો બેટરી પ્રોજેક્ટ કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવશે? ઓપ્શન એ છે તમિલનાડુ, બી છે મધ્યપ્રદેશ અને સી છે ગુજરાત. સાચો જવાબ છે ગુજરાત. ડીપમાં જઈએ તો ક્લીન એન્જિન સ્ટોર, લોંગ ડ્યુરેશન બેટરી, સેફ અને પર્યાવરણ અનુકૂળ યુઝ. હવે આનું ડીપમાં જઈએ તો વેનેડિયમ ફ્લો બેટરી ટેકનોલોજી લાંબા સમય સુધી એનર્જી સ્ટોર કરી શકે છે, જે સોલાર અને વિન્ડ જેવી રિન્યુએબલ એનર્જી માટે ખૂબ મહત્વપૂર્ણ છે. ક્વેશ્ચન, પ્રોજેક્ટનું નામ 100 મેગાવોટ પર અવર વેનેડિયમ ફ્લો બેટરી પ્રોજેક્ટ. વિશેષતા, ભારતનો પ્રથમ અને મેગા સ્ટોરેજ ક્ષમતા ધરાવતો પ્રોજેક્ટ છે. ટેકનોલોજી, વેનેડિયમ રેડોક્સ ફ્લો બેટરી, ક્ષમતા 100 મેગાવોટ પર અવર. ઉપયોગ, રિન્યુએબલ એનર્જી સ્ટોર, ગ્રીડ સ્થિરતા, પીક શિફ્ટિંગ, લાંબુ આયુષ્ય, સેફ, સ્કેલેબલ, પર્યાવરણ માટે અનુકૂળ. સ્થાન છે ગુજરાત, ભારત. તો આ હતા 25 જુલાઈ 2026ના કરંટ અફેર અને તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરીને રાખજો, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપડેટ કરતો રહું છું. આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.